છોટાઉદેપુરથી મળી રહ્યા છે કે જ્યાં આધાર સેન્ટરમાં લોકોને હાલાકી પડી રહી છે, જે મુદ્દે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે આધાર સેન્ટરની મુલાકાત લીધી। ભાજપના રાજેશ રાઠવાએ આધાર સેન્ટરની મુલાકાત લીધી। રાજેશ રાઠવાએ અધિકારીઓ અને નેતાઓ સામે સવાલ કર્યા। વિદ્યાર્થીઓ સહિત લોકોને પડતી મુશ્કેલી અંગે સવાલ ઉઠાવ્યા। લોકો સવારે 5 વાગ્યાથી કતારમાં ઊભા, પરંતુ પરિણામ નથી મળતું। આધાર સેન્ટર પર પૈસા લેવાય છે, કામ થતા નથી। સરકાર સિસ્ટમ લાવે છે, સ્થાનિક અધિકારીઓ કાળજી લેતા નથી। અધિકારીઓને નેતાઓને નોંધ લેવાની વાત કરી છે। ગામે ગામ શાળાઓમાં આધાર વ્યવસ્થા કરવાની વાત કરી। સ્થાનિક નેતાઓને હું ચોખ્ખી વોર્નિંગ આપીશ કે કહીશ એમને કે આ તમે જો આ ધ્યાન ના રાખશો તો આપણા છોટાઉદેપુર તાલુકાનું શિક્ષણ તો બગડશે, એની સાથે સાથે આપણા વિસ્તારની ખેડૂતોની ખેતી પણ બગડશે। તો તમે માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય સંસદ સભ્યને હું કહીશ કે આ સિસ્ટમ અંગે કલેક્ટર ઓફિસ કે માન્ય ગુજરાત સરકાર જે તે લાગતી વળગતી કચેરીઓમાં રજૂઆત કરો, અને જેથી કરીને આ છોકરા છોકરીઓનું ભણતર પણ ના બગડે અને એની સાથે એના વાલીઓ ખેડૂતોનું પણ ખેતી ના બગડે, એની ખાસ કાળજી રાખવી પડશે।